નમસ્કાર મિત્રો, SR ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે યુનિટ 1 ઔદ્યોગિક સલામતીમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડના સ્કોપ એટલે કે સ્કોપ ઓફ ધ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, ITIના સૌથી વધારે લોકપ્રિય ટ્રેડને પસંદ કરવા બદલ આપ ખૂબ જ ધન્યવાદને પાત્ર છો. તો આપણે જોઈએ ઇલેક્ટ્રિશિયન ટ્રેડના સ્કોપ શું છે, એના વિશેનો વિસ્તારપૂર્વક વર્ણન હું આજના આ લેક્ચરમાં કરીશ. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ. રેન્જ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એજ્યુકેશન. ઉદ્યોગોમાં સ્કિલ ટેકનિશિયનોની જરૂરિયાતને પૂરી પાડવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI દ્વારા વિવિધ ક્ષેત્રોની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. દરેક ITIમાં ભારત સરકારના નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે કે NCVT બોર્ડ દ્વારા તૈયાર થયેલ જે સિલેબસ છે એના મુજબ તાલીમ આપવામાં આવે છે. એપ્રિલ 2016માં ભારતમાં આશરે 2293 જેટલી સરકારી અને 10,812 જેટલી પ્રાઇવેટ ITI કાર્યરત હતી. મોટાભાગના રાજ્યોમાં શ્રમ મંત્રાલય હેઠળના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું નિયમન થાય છે. ગુજરાત રાજ્યમાં કમિશનરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા આશરે 287 સરકારી ITI છે અને 475 ગ્રાન્ટીનેડ અને સેલ્ફ ફાઇનાન્સ ITI અને અન્ય ટેકનિકલ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. વાયરમેન ઇલેક્ટ્રિશિયન વ્યવસાય. મિત્રો, આમાં આપણે જોઈએ કે વાયરમેનને ઇલેક્ટ્રિશિયન કોને કહેવામાં આવે છે, એટલે વાયરમેન કોને કહેવાય, ઇલેક્ટ્રિશિયન કોને કહેવાય. તો વિદ્યુત વાયરોની ગોઠવણી, જોડાણ, રિપેરિંગને લગતું કામ કરી ફોલ્ટ દૂર કરી અને નવું વાયરિંગ કરનાર વ્યક્તિને આપણે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન તરીકે ઓળખીએ છીએ. અને વાયરમેનને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કોને કહેવાય, તો આની અંદર વ્યવસાયિક શિક્ષણની એવી શાખા છે કે જેમાં સલામતીના નિયમો અને ટ્રેડ સંબંધિત જાણકારી, ઘરગથ્થુ અને ઔદ્યોગિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, માપક યંત્રો, રોશનીના સાધનો એટલે કે ઇલ્યુમિનેશનના સાધનો, મોટર, જનરેટર, ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર વગેરે વીજ સાધનો જે હોય છે તેના વાયરિંગ તેમજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતો અભ્યાસ કરી વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે તેને આપણે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ વ્યવસાયનું મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેડ. તો મિત્રો, આધુનિક યુગમાં પ્રત્યેક ક્ષેત્રમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે. રોજિંદા જીવનમાં આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિસિટી એ માનવ જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. ઘર, દુકાન, ઓફિસ કે પછી અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન છે, વર્કશોપ, કારખાના જેવી ઔદ્યોગિક વસાહતો વગેરેમાં ઇલેક્ટ્રિસિટીનો બહોળો ઉપયોગ થાય છે. કોઈપણ દુકાન, મકાન, વર્કશોપ કે પછી ઔદ્યોગિક વસાહતની સ્થાપનાની શરૂઆત શેનાથી થતી હોય છે? વીજળીના કનેક્શનથી થાય છે. એટલે વિદ્યુત સંબંધી જાણકારી પ્રાપ્ત કરેલ વાયરમેન કે પછી ઇલેક્ટ્રિશિયન આવા ટેકનિશિયનોની માંગ હંમેશા માટે રહેશે. આ દ્રષ્ટિએ જોઈએ આપણે તો વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું સ્થાન આગવું અને મહત્ત્વનું છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું વ્યવસાય માટે તાલીમની તક શું છે, એટલે કે ઓપોર્ચ્યુનિટી ઓફ ટ્રેનિંગ શું છે. ઇલેક્ટ્રિસિટીના સુચારુરૂપ ઉપયોગ અને સલામતી માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા સાધનો વિના વિઘ્ને લાંબો સમય ચાલે તેમજ બગડી ગયેલા સાધનોના રિપેરિંગ કાર્ય માટે તાલીમ પામેલા કુશળ મેન પાવરની જરૂરિયાત હંમેશા રહેવાની છે. અને આ કાર્ય માટે ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIમાં વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનનો જે ટ્રેડ છે
એના દ્વારા થિયરી અને તેને અનુરૂપ પ્રેક્ટિકલી બેઝિક તાલીમ આપવામાં આવતી હોય છે. 4 સેમેસ્ટર એટલે કે 2 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેની પરીક્ષાને પાસ કરવાથી ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસશીપ તરીકે જોડાઈ પ્રેક્ટિકલ કાર્યનો બહોળો અનુભવ લઈ શકાય છે. હવે આપણે જોઈશું વ્યવસાયનું ભવિષ્ય શું છે, એટલે કે ફ્યુચર ઓફ ટ્રેડ શું છે. તો વર્તમાન સમયગાળામાં દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં ઉદ્યોગનો વ્યાપ વધવાથી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ વધેલો છે. ગામડા અને શહેરો વિસ્તરી રહ્યા છે. ખેતીવાડીમાં આધુનિકીકરણ જે છે એના લીધે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશની જે નામાંકિત કંપનીઓ છે એ ઉદ્યોગોનું વિસ્તરણ કરી રહી છે અને એમએનસી એટલે કે મલ્ટીનેશનલ કંપનીઓ જે છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ કહીએ, એ પણ દેશમાં ઉદ્યોગોનો વ્યાપ વધારી રહી છે. આ તમામ ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિસિટીના ઉપયોગના નવા નવા ક્ષેત્રો ઉભરી આવ્યા છે. ઔદ્યોગિક વિકાસ થવાના કારણે મિત્રો કારખાનામાં, વિદ્યુત એકમોમાં, વીજ વિતરણ કરતી જે કંપનીઓ છે એ કંપનીઓમાં વિદ્યુત સાધનોનું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે અને જે રિપેરિંગ કરતા એકમો છે એમાં નોકરીની વિશાળ તકો રહેલી છે. વિદ્યુત સંબંધિત જે ઇન્સ્ટોલેશન છે તેમજ સાધનોનો વ્યવસાય ઘણો વિશાળ હોવાથી વાયરમેન વ્યવસાયમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી ઉત્પાદન અને ઉપભોક્તા એમ બંને સેક્ટરમાં રોજગારી અને સ્વરોજગારી મેળવવાની વિપુલ તકો રહેલી છે. એ દ્રષ્ટિએ હું ચોક્કસપણે તમને કહી શકું કે આ ટ્રેડનું ભવિષ્ય વિશાળ છે, સુરક્ષિત છે અને ઉજ્જવળ છે. મિત્રો, હવે આપણે જોઈએ લાયસન્સ એટલે કે એની જે માન્યતા કહીએ તો વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો 2 વર્ષનો કોર્સ પાસ કર્યા બાદ નિયત નમૂનામાં અરજી કરવાથી ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ જે વિભાગ છે એના દ્વારા વાયરમેનનું લાયસન્સ આપવામાં આવે છે. આ જે લાયસન્સ છે એ ખાનગી અને જાહેર કંપનીમાં રોજગારી અને સ્વરોજગારી મેળવવામાં ખૂબ જ ઉપયોગી છે. વાયરમેનનું લાયસન્સ મળ્યા બાદ માન્ય કોન્ટ્રાક્ટર જે હોય એના હાથ નીચે ઓછામાં ઓછો 2 વર્ષનો પ્રેક્ટિકલ અનુભવ પ્રાપ્ત કર્યા બાદ સુપરવાઇઝરની પરીક્ષા પાસ કરવાથી સુપરવાઇઝરનું લાયસન્સ પણ પ્રાપ્ત કરી શકાય છે. ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા હોલ્ડર જો હોય તો તેમને આ લાયસન્સ જે છે એ નિયત નમૂનામાં અરજી કરવાથી સીધું જ એટલે કે પરીક્ષા આપ્યા વગર મળી શકે છે. આ રીતે તમે અમુક વર્ષોના અનુભવ બાદ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જે છે એનું લાયસન્સ પણ મેળવી શકો છો. મિત્રો, તાલીમ પામેલ કુશળ વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન જે છે એ નવું વાયરિંગ ઇન્સ્ટોલેશન, રિપેરિંગ અને વેચાણને લગતો પોતાનો સ્વતંત્ર ધંધો પણ કરી શકે છે. હવે જોઈશું આપણે ઉચ્ચ શિક્ષણની તક એટલે કે ઓપોર્ચ્યુનિટી ફોર હાયર એજ્યુકેશન. તો ભાઈ ઉચ્ચ શિક્ષણની તકમાં શું છે? ભાઈ 2 વર્ષનો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરનાર તાલીમાર્થીઓને GTU કહીએ ને આપણે, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે એના સંચાલિત જે પોલિટેકનિક જે છે તેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે કોર્સ છે એ કોર્સમાં એડમિશન પ્રાપ્ત થઈ શકે છે. આ માટે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ શાખામાં 15:1ના પ્રમાણમાં એટલે જે મંજૂર થયેલી જે દરેક 15 બેઠકો હોય એ દરેક 15 બેઠકો દીઠ 1 બેઠક જે છે એ ઇલેક્ટ્રિશિયન પાસ થયેલ તાલીમાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે. 2 વર્ષનો ITIનો કોર્સ પાસ કર્યા પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી માત્ર અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવાથી ધોરણ 12 સમકક્ષનું પ્રમાણપત્ર મળી શકે છે. સંલગ્ન ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસશીપ તરીકે જોડાઈને
તેની પરીક્ષા પાસ કરવાથી નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ એટલે કે NSE પ્રાપ્ત કરી શકાય છે, જે ખાનગી અને સરકારી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે ઉપયોગી થઈ શકે છે. હવે આપણે જોઈશું નોકરીની તકો એટલે કે જોબ ઓપોર્ચ્યુનિટી કઈ કઈ જગ્યાએ છે. તો ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન ટ્રેડના જે પાસ આઉટ તાલીમાર્થીઓ છે તેમના માટે ખાનગી અને જાહેર તેમજ સરકારી કંપનીઓ સંસ્થાઓમાં નોકરીની ઘણી વિશાળ તકો રહેલી છે. ગુજરાત વિદ્યુત બોર્ડની PGVCL, MGVCL, UGVCL, SGVCL અને જેટકો વગેરે કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે નોકરીની તકો રહેલી છે. તદુપરાંત રેલવે, ટેલિકોમ્યુનિકેશન, એરપોર્ટ, બંદર તેમજ અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાં વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન તરીકેની નોકરી પ્રાપ્ત કરી શકાય છે. ખાનગી અને જાહેર કંપનીઓમાં વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી મળી શકે છે. સ્વિચ ગિયર ઉત્પાદન કંપની, પેનલ બોર્ડ મેન્યુફેક્ચર કંપની, ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન કંપની વગેરેમાં પણ નોકરીની તકો રહેલી છે. ફેક્ટરી, વીજ સપ્લાય કંપની વગેરેમાં કેબલ જોઈન્ટરની નોકરી, ડોમેસ્ટિક, કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સ અને ગેજેટ્સનું વેચાણ, સર્વિસિંગ અને રિપેરિંગ કરતા એકમોમાં ટેકનિશિયન તરીકેની નોકરી અને મોટર વાઇન્ડિંગ વર્કશોપ કે દુકાનમાં મોટર રિવાઇન્ડરની નોકરી પ્રાપ્ત કરી શકે છે. તદુપરાંત સ્વરોજગારીની તકો એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે કયા કયા કામ કરી શકે છે. તો ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરેલ ટેકનિશિયનો એ ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં સ્વરોજગારીની ઘણી તકો તેમના માટે ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક, કોમર્શિયલ, ઔદ્યોગિક વાયરિંગ ઇન્સ્ટોલેશનના કાર્યો કરવા કે કોન્ટ્રાક્ટ મેળવવા જેવા કામ કરી શકે છે. રૂરલ અને અર્બન એરિયામાં ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને ગેજેટ કે સ્વિચ ગિયરનું વેચાણ કરી શકે છે. રિપેરિંગ તેમજ સર્વિસિંગનું કામ કરી શકે છે. ઇલેક્ટ્રિક હાર્ડવેરનું રિપેરિંગ કે સર્વિસનો કોન્ટ્રાક્ટ મેળવવો જેવા કામ કરી શકે છે. મોટર, પંપસેટ વગેરેનું રિપેરિંગ અને રિવાઇન્ડિંગની શોપ ચાલુ કરવી. હોટલ, બેંક, રિસોર્ટ, કોમર્શિયલ એકમો, ઔદ્યોગિક એકમો વગેરેનો રિપેરિંગનો કોન્ટ્રાક્ટ મેળવી શકે છે. વિદ્યુત બોર્ડની કંપનીમાં કેબલ લેઇંગ, મીટર ઇન્સ્ટોલેશન, સર્વિસ લાઇન ઇન્સ્ટોલેશન અને હાર્ડવેર ફિટિંગ વગેરેના કોન્ટ્રાક્ટ મેળવવા. તદુપરાંત વિદ્યુત બોર્ડની કંપનીઓના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની જે કામગીરી છે, સબસ્ટેશન, પાવર હાઉસ વગેરેમાં રિપેરિંગ કોન્ટ્રાક્ટ મેળવવા કે કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન નીચે કામ કરી શકે છે. તો મિત્રો, તમને આના પરથી ખ્યાલ આવી ગયો હશે કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં એડમિશન મેળવ્યા પછી જો તમે આ ટ્રેડમાંથી પાસ આઉટ થઈને બહાર નીકળશો તો તમારા માટે વિશાળ તકો રહેલી છે. જરૂર છે ફક્ત તમારે આ ટ્રેડની અંદર જે પણ કંઈક વ્યવસાયલક્ષી થિયરી અને પ્રેક્ટિકલની તાલીમ આપે તેના પ્રત્યે ધ્યાન રાખી શીખવાનો પૂરો પ્રયાસ કરવાની છે. આશા રાખું છું કે ભવિષ્યની અંદર આ વસ્તુ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, વિડીયોને જો તમને પસંદ આવેલ હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. થેન્ક યુ.